નમસ્કાર મિત્રો, હું છું પોલીસ કોન્સ્ટેબલ સેક્ટર પગી, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર। આજે આપણે વાત કરીશું ડિજિટલ એરેસ્ટ સ્કેમ વિશે। સૌપ્રથમ સાયબર ઠગ આપને ફેડેક્સ કે અન્ય પ્રખ્યાત કુરિયર કંપનીના કસ્ટમર કેર પ્રતિનિધિને ખોટી ઓળખ આપી ફોન કરે છે અને જણાવે છે કે આપના કુરિયરમાં અનધિકૃત ડ્રગ અને જોખમી પ્રકારની વસ્તુ મળી આવે છે અથવા તમારા નામ પર મની લોન્ડરિંગ જેવા ગેરકાયદેસર કેસ ચાલે છે અને તમારા આધાર કાર્ડથી લીધેલ સિમ કાર્ડ પર ઘણા બધા ફ્રોડ કેસ ચાલે છે અથવા તમારા છોકરા પર રેપ કેસ લાગેલ છે અને તેની ધરપકડ કરવામાં આવેલ છે જેવા જુદા જુદા બહાના આપી ફોન કરે છે। ત્યારબાદ સાયબર ઠગ સ્કાયપી ઉપર પોતે દિલ્હી, મુંબઈ પોલીસ, CID, નાર્કોટિક્સ, ED, ક્રાઇમ બ્રાન્ચ વગેરેના ખોટા નામ આપી ખોટી અકાઉન્ટ બનાવી આપને ફેક નોટિસ મોકલે છે અને આપને સ્કાયપી પર વિડીયો કોલ કરી જણાવે છે કે ગુપ્ત તપાસ હોવાથી એકાંતમાં વાત કરો અને પરિવાર કે અન્ય કોઈ વ્યક્તિ સાથે આ વિશે ના જણાવો। ત્યારબાદ તેઓ આપની પાસેથી ખાતા સંબંધિત તમામ માહિતી મેળવી નાણાંની માંગણી કરી સાયબર અપરાધ કરે છે। માટે યાદ રાખો, પોલીસ કે અન્ય લો એન્ફોર્સમેન્ટ એજન્સી ક્યારેય પણ વિડીયો કોલ કરી કોઈને ડરાવતી ધમકાવતી નથી। જો આપને પણ આ પ્રકારના કોલ આવે છે તો ગભરાયા વિના કોઈ પણ નાણાકીય વ્યવહાર કરવો નહીં અને નજીકના